નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। મિત્રો, શું તમને ક્યારે આવી વ્યક્તિ જોઈ છે જે હંમેશા હસતો રહે છે અને દરેકને મદદ કરે છે, દરેકની પીડા સમજે છે, પણ અંદરથી તે સાવ એકલો છે? આજે હું તમને તે વ્યક્તિની વાર્તા કહેવા જઈ રહ્યો છું, અને તે માનવ છે। કન્યા રાશિ વિશેનું સત્ય જે હું આજે કહેવા જઈ રહ્યો છું તે તમને કોઈ જ્યોતિષના પુસ્તકમાં જોવા નહીં મળે। આ વાત કોઈ પંડિત કહેતા નથી અને ખુદ કન્યા રાશિના લોકો પણ તેને અરીસામાં જોઈને ડરે છે। તો રાહ જુઓ અને આ વિડિયોને સંપૂર્ણપણે જુઓ, કારણ કે આગામી 15 મિનિટ તમારો વિચાર બદલી શકે છે। કન્યા રાશિ સંસ્કૃતમાં તેનો અર્થ શુદ્ધ અને શુદ્ધ થાય છે। આ રાશિચક્રનો શાસક ગ્રહ બુધ છે, જે બુદ્ધિ અને સમજદારીનો દેવ છે, અને તેનું તત્વ પૃથ્વી છે જે દરેકને ધરાવે છે, ખુદ ડોલે વિના। હવે જરા એ વ્યક્તિ વિશે વિચારો જે પૃથ્વીની જેમ બધાને ધારણ કરે છે। કોણ ધરાવે છે? આ કન્યા રાશિ વિશેનું પ્રથમ અને સૌથી મોટું કાળું સત્ય છે। આ લોકો બહાર પર ખૂબ જ શાંત અને કમ્પોઝ કરેલા દેખાય છે। દરેકની વાત ધ્યાનથી સાંભળો, દરેક સમસ્યાનો ઉકેલ શોધો, પરંતુ અંદર હંમેશા તોફાન ચાલતું રહે છે। એવું તોફાન કે તે ક્યારે કોઈ બતાવતું નથી ના। આ લોકો એટલા વિશ્લેષણાત્મક છે કે તેઓ દરેક પરિસ્થિતિ, દરેક સંબંધ, દરેક વાતચીતને માઇક્રોસ્કોપ હેઠળ જુએ છે, અને જ્યારે કંઈક તેમની અપેક્ષા મુજબ ન હોય ત્યારે તેઓ શાંત થઈ જાય છે, પરંતુ તેઓ અંદરથી ગૂંગળામણ કરે છે। શું તમે પણ આ કરો છો? જો હા, તો આગળ સાંભળતા રહો, કારણ કે આ માત્ર શરૂઆત છે। કન્યા રાશિ વિશે બીજું એક કાળું સત્ય છે। તેમની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ ખૂબ કાળજી લે છે। તે કોઈપણ માટે કંઈ પણ કરી શકે છે। રાત્રે 2 વાગ્યે પણ તમારો કોલ ઉપાડશે, તમારી સમસ્યા ઉકેલવા માટે ઊંઘ છોડી દેશે, તમારા આંસુ લૂહવા માટે હંમેશા તૈયાર। પરંતુ જ્યારે તેઓ પોતે કોઈની જરૂર હોય ત્યારે તેઓ કોઈને કહેતા નથી। શા માટે? કારણ કે કન્યા રાશિના લોકોના હૃદયમાં ઊંડો ડર હોય છે। એ ડર છે કે જો હું મારી નબળાઈ બતાવીશ તો લોકો વિચારશે કે હું નબળી છું, અને તેથી જ તેઓ તેમની લાગણીઓને એટલી કાળજીપૂર્વક છુપાવે છે કે ક્યારેક કેટલીકવાર તે પોતે પણ જાણતો નથી કે તે ખરેખર શું અનુભવે છે। તેઓ ચોક્કસપણે લાગણીઓ પર પ્રક્રિયા કરે છે, પરંતુ તેમને વ્યક્ત કરતા નથી, અને આ તેમની સૌથી ઊંડી સમસ્યા છે। જો આ વિડિયો તમારા દિલને સ્પર્શી જાય તો એકવાર લાઇક કરજો। આનાથી મને તમારી સમક્ષ આવા વધુ સત્યો લાવવાની હિંમત મળે છે। હવે ચાલો એ વસ્તુ વિશે વાત કરીએ જે કન્યા રાશિના લોકોને સૌથી વધુ પરેશાન કરે છે, અને તે છે પૂર્ણતાવાદ। કન્યાઓ તેઓ જે કરે છે તેમાં 100% આપે છે। તે હજુ સપના જોતો નથી બેઠો, તેઓ ઉઠે છે અને કામ કરે છે। દરેક વિગત પર ધ્યાન આપો, દરેક નાની ભૂલ તેમને બેચેન બનાવી દે છે। પરંતુ અહીં એક જોરદાર ટ્વિસ્ટ છે। તે ખૂબ જ આરામથી અન્યોની ટીકા કરે છે, પરંતુ જ્યારે કોઈ તેમને કંઈક કહે છે ત્યારે તેઓ બહારથી મૌન રહે છે, અને અંદરથી તે વસ્તુ દિવસો, અઠવાડિયા, ક્યારેક વર્ષો સુધી ઘા બનીને રહે છે। અને વધુ શું છે, આ સંપૂર્ણતાવાદ તેમને તેમના પોતાના જીવનનો આનંદ માણતા અટકાવે છે। હંમેશા વિચારતા રહો કે વસ્તુઓ હજુ સારી થવાની છે, હજુ વધુ મહેનત કરવી પડશે। તેથી તે ક્ષણ જ્યારે બધું સ્થાને આવે છે, કન્યા રાશિના લોકો તે ક્ષણને અનુભવી શકતા નથી, કારણ કે તેમના મનને પહેલાથી જ આગામી સમસ્યા મળી ગઈ છે। રાહ જુઓ, સૌથી મોટું સત્ય હજુ આવવાનું બાકી છે।
જેના વિશે તમે કદાચ ક્યારે વિચાર્યું નહોતું થશે. કન્યા રાશિના લોકોના સંબંધોમાં ઊંડી વક્રોક્તિ હોય છે. આ લોકો દરેક સાથે જોડાવા માંગે છે, દરેકને સમજવા માંગે છે, પરંતુ હું ક્યારે કોઈની સાથે ખરેખર જોડાયેલો અનુભવતો નથી. શા માટે? કારણ કે તેઓ તમને પ્રથમ અવલોકન કરે છે. ચાલો તમારું વિશ્લેષણ કરીએ. ચાલો જોઈએ કે તમે કેવા પ્રકારની વ્યક્તિ છો, અને તે પછી નક્કી કરો કે તમારી સામે કેટલું ખોલવું છે. આનો અર્થ એ નથી કે તેઓ જૂઠા છે. આનો અર્થ એ છે કે તેમના પર વિશ્વાસ કરવામાં ઘણો સમય લાગે છે, અને પ્રેમમાં આ ખૂબ વફાદાર છે. એકવાર તેમના હૃદય તેના માટે કાયમ માટે સ્થાન બનાવો. પરંતુ જો કોઈ તમને દગો આપે તો તમે તેને માફ કરશો, પણ ક્યારેય ભૂલશે નહીં. અને આ કન્યા રાશિનું ત્રીજું કાળું સત્ય છે. તેઓ એટલું બધું આપે છે કે લોકો તેમને ગ્રાન્ટેડ લેવા લાગે છે. શરૂઆતમાં દરેક તેને માન આપે છે, પરંતુ ધીમે ધીમે તેમની સંભાળ, દરેક વ્યક્તિ તેમની સખત મહેનત, તેમની વફાદારીને સામાન્ય તરીકે સ્વીકારે છે. અને જ્યારે કન્યા થાકી જાય છે ત્યારે તે ચૂપચાપ પીછેહટ કરે છે, કંઈ પણ બોલ્યા વિના, કોઈ દલીલ કર્યા વિના, અને તે મૌન સૌથી પીડાદાયક છે. જો આ વાત તમને સ્પર્શી રહી હોય તો નીચે કોમેન્ટમાં લખો, હા ભાઈ, મારી સાથે આવું જ થાય છે. મારે જાણવું છે કે આ સત્ય કેટલા લોકો સુધી પહોંચ્યું. પણ મિત્રો, આ માત્ર કાળું સત્ય નથી. આ અંધકારમાં એક વિશાળ પ્રકાશ પણ છુપાયેલો છે. કન્યા રાશિની છઠ્ઠી ઇન્દ્રિય એવી વસ્તુ છે જે બહુ ઓછા લોકો પાસે હોય છે. આ લોકો કોઈપણ વ્યક્તિ વિશે ખૂબ જ ઝડપથી ઉદાસ થઈ જાય છે. જો કોઈ તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે તો તેઓ તેના વિશે પહેલેથી જ જાણે છે. તેમની યાદશક્તિ અસાધારણ છે. તેને દરેક વિગતો યાદ છે. કોણે શું કહ્યું, તમે કયા સ્વરમાં, કઈ ક્ષણે બોલ્યા. અને તેમનું સમર્પણ એ છે કે જ્યારે તેઓ તેમની દૃષ્ટિ કોઈ લક્ષ્ય પર સેટ કરે છે ત્યારે તેઓ ક્યારે અટકતા નથી. તેઓ આ કામ દિવસરાત કરતા રહે છે, પછી ભલે તેઓ થાકેલા હોય કે અસ્વસ્થ હોય. અને આ સમર્પણ તેમને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં અન્ય લોકો માત્ર સુધી પહોંચવાનું સ્વપ્ન જુએ છે. તો હવે પ્રશ્ન એ છે કે જો તમે કન્યા છો તો તમારે શું કરવું જોઈએ? સૌ પ્રથમ, તમારી સંભાળ લેતા શીખો. તમારા માટે એટલું કરો જેટલું તમે અન્ય લોકો માટે કરો છો. બીજું, સંપૂર્ણતાવાદને હથિયાર તરીકે ઉપયોગ કરો. બોજ જેવું નથી. બધું સંપૂર્ણ નથી અને તે ઠીક છે. ત્રીજી વાત, વિશ્વાસ કરતા શીખો. દરેક વ્યક્તિનું વિશ્લેષણ કરીને તમે ક્યારેય વાસ્તવિક જોડાણો કરી શકશો નહીં. અને ચોથું, તમારી પીડા છુપાવવાનું બંધ કરો. તમે માનવ છો. તમને રડવાનો પણ અધિકાર છે. તમને નબળા હોવાનો પણ અધિકાર છે. કારણ કે જે વ્યક્તિ પોતાની નબળાઈને સ્વીકારી શકે છે તે દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. મિત્રો, આજે મેં તમને કન્યા રાશિ વિશેનું કાળું સત્ય કહ્યું. જે કોઈ કહેતું નથી. એ સાચું છે કે જે લોકો હંમેશા મજબૂત દેખાય છે તેઓ અંદરથી સૌથી વધુ ભાંગી પડે છે. ત્યાં છે જે લોકો હંમેશા બીજાના દુઃખમાં ભાગીદાર હોય છે. તેમનું દર્દ કોઈ શેર કરતું નથી. જો તમારા જીવનમાં કન્યા રાશિ હોય તો આજે જ તેમને પૂછો. જરા પૂછો, કેમ છો ખરેખર? અને જો તમે પોતે કન્યા છો તો યાદ રાખો કે તમે કોણ છો તે ખૂબ જ ખાસ છે. તમારી બુદ્ધિ, તમારી વફાદારી, તમારી મહેનત દુનિયામાં બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. ફક્ત તમારી જાતને એટલો જ પ્રેમ કરો જેટલો તમે અન્યને પ્રેમ કરો છો.
જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો અમારી ચેનલને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. કૃપા કરીને મને કહો, શું તમે કન્યા રાશિના છો? હવે પછીના વિડિયોમાં મળીશું એક નવા સત્ય સાથે. જય શ્રી કૃષ્ણ.